હવે જોઈએ અગત્યના સમાચાર 31 પહેલા જ ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીનું મેગા ઓપરેશન પોલીસે 21 કેસમાં 25 પેડલરો સપ્લાયરોને ઝડપી પાડ્યા 31 ડિસેમ્બર આવી રહી છે ત્યારે હવે અમદાવાદમાં દારૂ ડ્રગ્સ અને ગાંજાની હેરાફેરી વધી છે જેથી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક મેગા ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની ટીમે એક અઠવાડિયામાં ડ્રગ્સ ગાંજો અને ચરસના કુલ 21 કેસ કરી 25 પેડલરો સપ્લાયરોને ઝડપી લીધા છે જ્યારે તેમની પાસેથી 1 કરોડ રૂપિયાનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે જો કે આ તમામ પેડલરોને ઝડપી લેવામાં સ્થાનિક પોલીસ નિષ્ફળ સાબિત થઈ છે ત્યારે ક્રાઇમ બ્રાન્ચે સપાટો બોલાવી દીધો છે 1 કરોડના મુદ્દામાલ સાથે 25 પેડલરો સપ્લાયરો ઝડપાયા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના જેસીપી શરદ સિંગલે ડીસીપી ક્રાઇમ અજીતા રાજ્યાન અને ડીસીપી એસઓજી રાહુલ ત્રિપાઠીને શહેરમાં ડ્રગ્સ પેડલર ઉપર વોચ રાખી ડ્રગ્સના વેપારને અટકાવવા માટે કવાયત શરૂ કરવા આદેશ આપ્યો હતો જેના પગલે તમામ સ્કોડ કામે લાગી ગયા હતા અને માત્ર અઠવાડિયામાં જ ડ્રગ સપ્લાયરો અને પેડલરોની જુદી જુદી સિન્ડિકેટ પર વોચ રાખીને 21 કેસ કરી 1 કરોડ રૂપિયાના મુદ્દામાલ સાથે 25 પેડલરો સપ્લાયરોને ઝડપી લીધા હતા ગુનાહિત સિન્ડિકેટને આર્થિક કરોડરજ્જુ તોડવાનો પ્રયાસ છે જેથી ભવિષ્યમાં નેટવર્ક ફરીથી સક્રિય ન થઈ શકે આ પ્રકરણમાં જે પણ હવાલા મળ્યા છે તેમાં અમદાવાદના પેડલરોને ખાસ કરીને રાજસ્થાનથી ડ્રગ સપ્લાય કરવામાં આવતો હોવાની માહિતી મળી છે જેના પગલે આ કવાયતની તપાસ દેશભરમાં વિસ્તારી દેવામાં આવી છે મોટા સપ્લાયરોમાંથી છૂટક ડ્રગ્સ વેચતા પેડલરો સામે પણ કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવી છે સાથે સાથે યુવાનોને પણ આ પ્રદૂષણથી દૂર રહેવા માટે સતર્ક કરવામાં આવી રહ્યા છે પોલીસ કમિશનર શ્રી અમદાવાદ શહેર સંયુક્ત પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ બ્રાન્ચ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ બ્રાન્ચના માર્ગદર્શન હેઠળ છેલ્લા 2-3 મહિનાથી ગેરકાયદેસર ડ્રગ્સનો જે કાર્ય ગતિવિધિ ચાલી રહેલી છે અમદાવાદ શહેરમાં એના પર સચોટ કામગીરી કરવા માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમો કાર્યરત હતી અગાઉ પણ ગયા મહિને પણ સારી એવી સફળતા મળી હતી નાર્કોટિક્સના જે ગેરકાયદેસર જે કેસીસ જે શોધી કાઢવામાં આવેલા હતા ચાલુ માસમાં છેલ્લા 1 વીકમાં કુલ 11 અલગ અલગ હેડ હેઠળ એનડીપીએસ એક્ટ હેઠળના કેસો શોધી શકાયેલા છે જેમાં એમડીના 6 કેસ છે ગાંજાના 4 કેસ છે ચરસનો 1 છે એમ કુલ મળી 11 એનડીપીએસ એક્ટ હેઠળના કેસો શોધી કાઢવામાં આવેલા છે આ ગેરકાયદેસર પ્રવૃત્તિ જે અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં ડ્રગ પેડલર્સ દ્વારા કરવામાં આવી રહી હતી એના ઉપર સખત કાર્યવાહીના ભાગરૂપે હાલ પ્રથમ તબક્કામાં એક સારી સફળતા મળી છે આ જે આરોપીઓ જે અમારી જે 9 ટીમ જે કામે લાગી હતી ક્રાઇમ બ્રાન્ચની એમાં અલગ અલગ અધિકારી પાસે અલગ અલગ જે પ્રકારે બાતમી ઉપર કામગીરી કરવામાં આવી તે પ્રકારે કુલ 533 ગ્રામ અને અંદાજે 550 ગ્રામ જેટલો એમડીનો જથ્થો પકડાયો છે 12 કિલો 556 ગ્રામ ગાંજો પકડાયેલો છે ચરસ 45 ગ્રામ અને જે કપ સિરપ જે છે જે પ્રતિબંધિત છે જે કોડિન ફોસ્ફરસના જે સિરપ જે છે એના 6 બોટલ પકડાયેલી છે કુલ બધો મળીને મુદ્દામાલ અંદાજે 57 લાખ રૂપિયા જેટલો થાય છે અને આ તમામ કેસોમાં જે શરૂઆતમાં અને તપાસ દરમિયાન એટલે કે છેલ્લા 3 દિવસમાં કુલ 14 આરોપી પકડાયા છે આજે વિસ્તારો જે છે જ્યાં જ્યાંથી આ જથ્થો પકડાયો એ ખાસ કરીને સરખેજ છે જ્યાંથી જે ગાંજાનો જથ્થો પકડાયો હતો અને એ જથ્થો જ્યારે આગળની જે તપાસ હાથ ધરવામાં આવી ત્યારે જાણવા મળ્યું છે કે ઓરિસ્સાથી અગાઉ પણ પકડાયેલો જે ગાંજો હતો એ જ રૂટનો આ જે ગેરકાયદેસર મુદ્દામાલ જે છે એ કબજે કરવામાં આવેલો છે બીજો એક કેસ છે જે એમડીનો છે અને એ દરિયાપુરનો છે અને લાલ દરવાજા પાસેથી એ ડ્રગ પેડલર્સને પકડવામાં આવેલો છે બીજો એક ગાંજાનો કેસ છે એ નરોડા સૈજપુર ઘોઘા જે ટાવર છે ને ત્યાંથી એરપોર્ટ તરફ આવવાનો જે રોડ છે ત્યાંથી પકડાયેલા છે અન્ય જે કેસીસ છે એમાં જુહાપુરાના ફરીથી 2 કેસ શોધી શકાયેલા છે જે એમડીના છે અને પ્રતિબંધિત જે કપ સિરપ જે છે એના જે બોટલ્સ પકડાઈ છે એનો કેસ છે આ ઉપરાંત ચરસ અને એમડી ડ્રગ્સના અલગ અલગ નવા નરોડા અને સરખેજ ખાતેથી પણ આ કેસો શોધી શકાયેલા છે એ તદુપરાંત નવા વાડજ ખાતેથી અગાઉ લગભગ 350 ગ્રામથી વધારે એમડીનો જથ્થો જે દંપતી પાસેથી પકડવામાં આવેલો હતો એ આપણે એની પ્રેસ આપેલી છે એકવાર આ ઉપરાંત વટવા ખાતેથી પણ 2 આરોપી પકડવામાં આવેલા છે અને આ જે અત્યાર સુધીમાં
આ ઉપરાંત જે પકડાયેલા જે છે ખાનપુરથી પણ પકડાયેલા છે. આ જે કુલ 14 આરોપી 16 આરોપી જે પકડાયેલા છે એમાંના 4 આરોપી એવા છે કે જે અગાઉ પણ નાર્કોટિક્સના કેસમાં એ લોકો પકડાયેલા છે 2023-24માં, અને જામીન મુક્ત થયા બાદ ફરીથી આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં એ લોકો સંડોવાયેલા છે. ખાસ કરીને આ જે પ્રકારની પ્રવૃત્તિ છે એમાં હવે પછીની જે તપાસ હાથ ધરવામાં આવનાર છે એમાં જથ્થો ખરેખર નાનો હોય કે મોટો, એ જથ્થાના મૂળ સ્થાન સુધી પહોંચવાનું આ વખતે જે ઝુંબેશ હાથ ધરી છે એના ભાગરૂપે જે કહેવાય કે જ્યાંથી પણ જથ્થો આવે છે એના મૂળ ઉત્પાદન સ્થળ સુધી પહોંચવાની ઘણી બધી માહિતી અને જે પણ એના શકના દાયરામાં જે છે અને જે ડેટા ઉપલબ્ધ થયો છે આના કારણે વધુ સારી સફળતા નજીકના ભવિષ્યમાં મળવાની આની શક્યતા છે. 11 કેસ શોધાયેલા છે. એમાં જે છે એમડી, ગાંજો અને ચરસ. તો જે પ્રાથમિક પૂછપરછ દરમિયાન જે જાણવા મળી છે માહિતી મુજબ લગભગ અમદાવાદના અલગ અલગ તમામ વિસ્તારોમાંથી જે લોકો ખરીદવા આવતા હોય છે દરેક પેડલર્સ પાસે એક ચોક્કસ પ્રકારનું લિસ્ટ જે છે, કારણ કે માત્ર અત્યારે હાલ જે કેસ કરવામાં આવ્યા છે અને એની માત્રા એટલે કે એનું વજન કે બહુ મોટો ક્વોલિટી કેસ શોધાય કે એના કરતાં જે શરૂઆત જે છે કે ભાઈ નાનો કેસ પણ શોધવો જોઈએ તો જ આ વસ્તુ સુધી આને પકડી શકાશે. એટલે 5 ગ્રામ 10 ગ્રામથી લઈને પછી જે પણ મોટી માત્રામાં મળે જથ્થો એ શોધવાની કામગીરી હાલ ચાલુ રહેલી છે. અને આ અંદાજે દરેક પેડલર્સ પાસે પોતાના વિસ્તારના દમકલ કે જુહાપુરા સરખેજ જે છે તો એ વિસ્તારના જેના આ ડ્રગ્સનું ગેરકાયદેસર રીતે સેવન કરનારા લોકોનું છે. જેમ જેમ વિસ્તાર છે એમ અલગ અલગ છે અને અલગ ક્રોસ એરિયામાં પણથી લોકો આવે છે લેવા માટે. જે માહિતી મળી છે અત્યારે એના પર કામ ચાલી રહેલું છે એટલે એમાં વધારે માહિતી આપી શકાય નથી. છેલ્લા 2 મહિનામાંથી એમડીના કેટલા, ચરસના કેટલા અને ગાંજાના કેટલા? છેલ્લા 2 મહિનામાં અત્યાર સુધીમાં એમડીના 7 કેસ છે, ગાંજાના 5 છે અને ચરસનો 1 છે. આ જે અત્યારે જે ફિગર આપી મેં 11 કેસની એમાં બીજા 3 કેસ ઉમેરાશે જો 2 મહિનાની ગણતરી કરીએ તો. અને એ જે 2 મહિનાથી કામગીરી ચાલી હતી અને એના કારણે જે પરિણામ મળ્યું છે અત્યારે એ છેલ્લા 3 થી 4 દિવસમાં 11 કેસ શોધવામાં આવે છે. તો 31 ડિસેમ્બર નજીક આવી રહી છે, તેવામાં હવે આગામી દિવસોમાં ડ્રગ્સને લઈને ક્રાઇમ બ્રાન્ચ કઈ રીતે કાર્યવાહી કરશે? ક્રિસમસનો તહેવાર આવી રહ્યો છે. 31મી ડિસેમ્બરે સામાન્ય રીતે લોકો ઉજવતા હોય છે, પણ એમાં જે પણ પાર્ટીઝ અથવા તો ગેરકાયદેસર જે ડ્રગ્સનું સેવન કરવાની જે પ્રવૃત્તિ છે, હાલ જે અત્યારે આ જે 11 કેસોમાંથી જે માહિતી મળી છે અને બીજા અત્યારે જેના પર કામ ચાલી રહેલું છે જે પણ માહિતી છે એના ઉપર એ આધારે જોવા જતાં 31 ડિસેમ્બર સુધીમાં હજુ વધુ કેસો શોધી શકીશું અને જે આ પ્રકારની પ્રવૃત્તિમાં જે લોકો સંડોવાયેલા છે એમને ચોક્કસ જવાબ આપશે. હજી પણ સાહેબ નાના પેડલરો જે છે એ તમારે વેચી રહ્યા છે એનું પકડવાનું? જેમ કે આ વખતે અમુક જે કેસ છે એમાં 15 ગ્રામનો પણ કેસ છે અને 5 ગ્રામનો પણ કેસ છે. એટલે એવું નથી કે બહુ મોટો જથ્થો હોય તો જ કેસ કરવો, નાના જથ્થાના પણ કેસ કરવામાં આવે.